મિત્રો, ઇતિહાસ હંમેશા એ લોકોનો જ લખાય છે જેમની પાસે સત્તા હોય, પણ ઇતિહાસ એ લોકો રચે છે જેમની પાસે અડગ સંકલ્પ હોય. વિચાર કરો, એક એવો માણસ જેની પાસે ના તો સંપત્તિ હતી ના તો સમાજનો સાથ, જેમને શાળાના વર્ગની બહાર બેસવું પડતું હતું, જેમને પીવાનું પાણી પણ હકથી મળતું ન હતું. એ માણસ જ્યારે કલમ ઉઠાવે છે ત્યારે દુનિયાના સૌથી મોટા લોકતંત્રનું નસીબ લખી જાય છે. આજે આપણે માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનની વાત નથી કરવી, પણ એ મંત્ર સમજવો છે કે જેના દમ પર એક સામાન્ય માણસ મહાનાયક બની શકે છે. જો તમે પણ તમારા જીવનમાં ઇતિહાસ રચવા માંગો છો તો આ વિડીયોનો એક એક શબ્દ તમારા માટે છે. વાત શરૂ થાય છે 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા ભીમરાવ રાવજી સકપાલ. પણ આ જન્મ માત્ર એક બાળકની એન્ટ્રી ન હતી, આ તો એક ક્રાંતિની શરૂઆત હતી. તમે વિચાર કરો, આજે આપણે નાની તકલીફ પડે તો આપણે હારી જઈએ છીએ, પણ એ બાળકની હાલત શું હશે જેને શાળામાં જ્ઞાન લેવા માટે વર્ગખંડની અંદર બેસવાની પરવાનગી ન હતી, જે બાળકને પ્યાસ લાગે તો માટલાને અડવાની મનાઈ હતી, કોઈ ઉપરથી પાણી રેડે તો જ એ પી શકે, અને જો એ દિવસે પટાવાળો ન આવે તો એ બાળકને આખો દિવસ તરસ્યું રહેવું પડતું. પણ અહીં જ ઇતિહાસ રચવાનો પહેલો મંત્ર છુપાયેલો છે: અપમાનને હથિયાર બનાવો. દુનિયા એમને રોકવા માંગતી હતી, પણ ભીમરાવના પિતા રામજી માલોજી સકપાલે તેમને એક વાત શીખવી હતી કે જો આ દુનિયા સામે લડવું હોય તો તલવારની નહીં, તર્ક અને શિક્ષણની જરૂર પડશે. જ્યારે બીજા બાળકો રમતા હતા ત્યારે ભીમરાવ પુસ્તકોમાં પોતાનું ભવિષ્ય શોધતા હતા. એક કિસ્સો છે જ્યારે ભીમરાવ અને તેમના ભાઈ ગાડામાં બેસીને પિતાને મળવા જતા હતા, અને જ્યારે ગાડાવાળાને ખબર પડી કે તેઓ કઈ જ્ઞાતિના છે ત્યારે એણે એમને મધરાત્રે રસ્તામાં ઉતારી દીધા. એ કાળી રાત અને એ અપમાને એ બાળકના મનમાં એક સવાલ પેદા કર્યો: શું હું આ દેશનો નાગરિક નથી? મિત્રો, જો એ દિવસે ભીમરાવ રડ્યા હોત તો કદાચ આજે ભારતનું બંધારણ કંઈક અલગ હોત, પણ એ રડ્યા નહીં, એમણે જીદ પકડી. એવી જીદ કે જે કાયદાઓ આજે મને રોકે છે, એક દિવસ હું એવા કાયદાઓ બનાવીશ જે આખા દેશને સમાનતા આપશે. ઘણીવાર આપણને લાગે છે કે બાબા સાહેબ પોતાની જાતે જ આટલા મહાન બન્યા, પણ એ મૂર્તિને કંડારનાર શિલ્પી એમના પિતા રાવજી માલોજી સકપાલ હતા. રામજીભાઈ પોતે સેનામાં સુબેદાર હતા અને શિક્ષણનું મહત્ત્વ સમજતા હતા. એક કિસ્સો છે જે તમારા રૂવાડા ઊભા કરી દેશે. જ્યારે ભીમરાવ મુંબઈની એલ્ફિસ્ટન હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. રામજીભાઈ પાસે ભીમરાવ માટે પુસ્તકો લાવવાના પણ પૈસા ન હતા. કહેવાય છે કે પોતાના દીકરાના ભણતર માટે રામજીભાઈએ પોતાની પત્નીના ઘરેણાં સુધી વેચી દીધા હતા અને પોતે ફાટેલા કપડાં પહેરીને દિવસો કાઢ્યા હતા, જેથી ભીમરાવ પાસે હંમેશા નવી પેન અને પુસ્તકો હોય. ભીમરાવ પણ જાણતા હતા કે પિતા જે પરસેવો પાડી રહ્યા છે એનો બદલો માત્ર પરિણામથી જ આપી શકાય. મુંબઈની એ નાનકડી ચોલમાં જ્યારે આજુબાજુમાં ઘોંઘાટ હતો, ત્યાં ભીમરાવ રાત્રે 2 વાગ્યે ઉઠીને કેરોસીનના દીવા સામે ભણતા. એકવાર પિતાએ પૂછ્યું, ભીમા, આટલી મોડી રાત સુધી કેમ જાગે છે? ત્યારે ભીમરાવે જવાબ આપ્યો હતો: બાપુ, જો હું આજે સૂઈ જઈશ ને તો મારો આખો સમાજ કાયમ માટે ઊંઘતો રહી જશે. મારે જાગવું પડશે જેથી એમને જગાડી શકું. એ સમયે મુંબઈની હાઈસ્કૂલમાં સંસ્કૃત ભણવાની મનાઈ હતી, કારણ કે તે ઉચ્ચ જ્ઞાતિની ભાષા ગણાતી. ભીમરાવને બળજબરીથી ફારસી ભાષા ભણાવવામાં આવી. પણ વિધિની વક્રતા તો જુઓ, જે બાળકને સંસ્કૃત ભણવા ન દીધું એ જ બાળકે આગળ જઈને દુનિયાના તમામ ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો અને સંસ્કૃતના પણ પ્રખર પંડિત બન્યા. 1907માં જ્યારે ભીમરાવે મેટ્રિક પાસ કર્યું ત્યારે આખા મુંબઈમાં ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. એ માત્ર એક પરીક્ષાનું પરિણામ ન હતું, એ તો સદીઓ જૂની બેડીઓ તૂટવાની શરૂઆત હતી. જ્યારે ભીમરાવે ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે તેમની સામે 2 રસ્તા હતા: કાં તો નોકરી કરીને ઘર ચલાવવું અથવા વધુ ભણીને આખા દેશનું ભાગ્ય બદલવું. અને અહીં જ એમના જીવનમાં પ્રવેશ થયો બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનો. મહારાજાએ ભીમરાવની પ્રતિભા પારખી લીધી અને તેમને અમેરિકા જઈને ભણવા માટે શિષ્યવૃત્તિ આપી. 1913માં જ્યારે ભીમરાવ ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં પહોંચ્યા ત્યારે એમના જીવનનું એક નવું પ્રકરણ શરૂ થયું. તમે જાણીને હેરાન થઈ જશો કે ન્યૂયોર્કમાં બાબા સાહેબ દિવસના 18થી 20 કલાક સુધી લાઇબ્રેરીમાં વિતાવતા. જે કોર્સ પૂરો કરવા માટે બીજા વિદ્યાર્થીઓને 2 વર્ષ લાગતા, બાબા સાહેબે એ કોર્સ માત્ર થોડા મહિનામાં પૂરો કરી દીધા.
તેમની પાસે જમવાના પૈસા બહુ મર્યાદિત હતા. કહેવાય છે કે બપોરે જમવા માટે તેઓ માત્ર એક બન એટલે કે પાઉંસ અને થોડો ટુકડો પનીર ખાતા, જેથી એ પૈસા બચાવીને તેઓ પુસ્તકો ખરીદી શકે. પુસ્તકો પ્રત્યેનો એવો પાગલપન કે જે ઇતિહાસમાં ક્યાંય જોવા નથી મળતો. અમેરિકા પછી તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ગયા. ત્યાં પણ એ જ સંઘર્ષ. લાઇબ્રેરી ખુલે તે પહેલાં બાબા સાહેબ દરવાજે ઊભા હોય અને લાઇબ્રેરી બંધ થાય ત્યારે પટ્ટાવાળો એમને બહાર કાઢવા આવે ત્યાં સુધી એ વાંચતા રહેતા. એક કિસ્સો છે. જ્યારે તેઓ લંડનથી ભારત પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમના વહાણમાં તેમના હજારો પુસ્તકો પણ હતા. દુર્ભાગ્યે એ વહાણ પર હુમલો થયો અને બાબા સાહેબના હજારો કિંમતી પુસ્તકો દરિયામાં જ ડૂબી ગયા. એ સમયે બાબા સાહેબ જેટલું દુઃખ કોઈને સ્નેહજનના મૃત્યુ પર થાય એટલું રડ્યા હતા. કારણ કે એમના માટે પુસ્તકો માત્ર કાગળ ન હતા, પણ એ કરોડો લોકોની આઝાદીનો રસ્તો હતો. તમે વિચાર કરો, જે માણસ પાસે લંડનમાં રહેવા માટે સરખા કપડાં ન હતા, જમવા માટે પૂરતા પૈસા ન હતા, એ માણસ પાસે જ્યારે જ્ઞાનની ડિગ્રીઓ આવી ત્યારે આખી દુનિયા એમની સામે નમી ગઈ. તેમણે અર્થશાસ્ત્રમાં DSc ડૉક્ટર ઓફ સાયન્સની પદવી મેળવી, જે મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. બાબા સાહેબ હંમેશા કહેતા, જ્ઞાન એ મનુષ્યના જીવનનો પાયો છે. એમણે પોતાના જીવનકાળમાં 50,000થી પણ વધુ પુસ્તકો વંચાવ્યા હતા. એમનું ઘર રાજગૃહ એ દુનિયાની સૌથી મોટી વ્યક્તિગત લાઇબ્રેરી ગણાય છે. મિત્રો, આ એ જ્ઞાનની શક્તિ હતી કે જેણે એક અશુદ્ધ ગણાતા બાળકને વિશ્વરત્ન બનાવી દીધો. જો આજે તમે એમ કહો છો કે મારી પાસે સંસાધનો નથી, તો બાબા સાહેબના આ લંડન અને અમેરિકાના દિવસો યાદ કરી લેજો. નસીબ ત્યારે જ બદલાશે જ્યારે તમારા હાથમાં પુસ્તક અને મગજમાં શીખવાની ભૂખ હશે. વિદેશની મોટી ડિગ્રીઓ મેળવ્યા પછી બાબા સાહેબ ભારત પાછા ફર્યા. લંડન અને અમેરિકામાં જેમને સર કહીને બોલાવવામાં આવતા હતા, એ જ માણસ જ્યારે ભારતની ઓફિસમાં નોકરી કરવા ગયા ત્યારે પટ્ટાવાળાએ તેમની ફાઇલ ફેંકીને આપી અને પીવાનું પાણી આપવાની મનાઈ કરી દીધી. ત્યારે બાબા સાહેબ સમજી ગયા કે ડિગ્રીઓ તમારી ઓળખ બદલી શકે છે, પણ સમાજની માનસિકતા બદલવા માટે તો મેદાનમાં ઉતરવું પડશે. અન્યાય સહન કરવો એ પણ એક ગુનો છે. વર્ષ 1927 સ્થળ રાયગઢ જિલ્લાનું મહાડ, ત્યાંનું ચૌદાર તળાવ. નિયમ એવો હતો કે પ્રાણીઓ ત્યાં પાણી પી શકે, પણ અમુક જ્ઞાતિના માણસોએ એ પાણી પીવાની મનાઈ હતી. 20 માર્ચ 1927ના રોજ બાબા સાહેબ હજારો લોકો સાથે એ તળાવ પર પહોંચ્યા. દુનિયા અચંબિત હતી. કોઈ લાઠી નહીં, કોઈ ગોળી નહીં. બાબા સાહેબ શાંતિથી તળાવની સીડીઓ ઉતર્યા અને પોતાના હાથની અંજલી ભરીને એ તળાવનું પાણી પીધું. એ માત્ર પાણી પીવાની ઘટના ન હતી, એ તો સદીઓથી લાગેલી ગુલામીની સાંકળો તોડવાની ગર્જના હતી. તેમણે સાબિત કર્યું કે કુદરતની સંપત્તિ પર દરેક મનુષ્યનો સમાન અધિકાર છે, પણ લડાઈ હજુ બાકી હતી. આ સત્યાગ્રહ પછી જ્યારે રૂઢિચુસ્ત લોકોએ તળાવને શુદ્ધ કરવાના નામે વિરોધ કર્યો, ત્યારે બાબા સાહેબે 25 ડિસેમ્બર 1927ના રોજ મનુસ્મૃતિનું દહન કર્યું. આ તેમનો સૌથી મોટો પડકાર હતો. એ વ્યવસ્થા સામે જે માણસને માણસ ન હતી સમજતી, તેમણે સ્પષ્ટ કર્યું કે જે ગ્રંથ સમાનતા નથી આપતો એ ગ્રંથને માનવા હું બંધાયેલો નથી. ત્યારબાદ આવ્યો કાલારામ મંદિર સત્યાગ્રહ. નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ માટે બાબા સાહેબે વર્ષો સુધી અહિંસક લડત ચલાવી. તેમણે લોકોને કહ્યું, આપણને મંદિરમાં જઈને ભગવાન જોઈએ છે એવું નથી, પણ આપણે એ જોવું છે કે શું આપણે માણસ તરીકે મંદિરમાં જવાને લાયક ગણાઈએ છીએ કે નહીં. મિત્રો, મહાડનો સત્યાગ્રહ એ બાબા સાહેબની એ જીદ હતી કે જો ન્યાય નથી મળતો તો ન્યાય છીનવી લેવાની હિંમત કેળવો. આ લડાઈ માત્ર પાણી માટે ન હતી, આ લડાઈ આત્મસન્માન માટે હતી. બાબા સાહેબ હંમેશા કહેતા કે આત્મસન્માન વગરનો માણસ જીવતા હોવા છતાં મૃત સમાન છે. ભારત આઝાદીના ઉંબરે ઊભું હતું, પણ સવાલ એ હતો કે આટલા મોટા અને વિવિધતા ધરાવતા દેશને ચલાવવો કેવી રીતે. ત્યારે સૌની નજર એક જ વ્યક્તિ ઉપર સ્થિર થઈ, જેમનું નામ હતું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 29 ઓગસ્ટ 1947ના રોજ તેમણે બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ ભાગનો મંત્ર છે સત્તા નહીં, સેવા અને સમાનતા પ્રથમ. તમે કલ્પના કરો, બાબા સાહેબના મગજમાં એ સમયે શું ચાલતું હશે. એમની સામે એ ભારત હતું જે હજારો વર્ષોની જ્ઞાતિવાદ, અન્યાય અને અસમાનતામાં ડૂબેલું હતું. જ્યારે તેઓ બંધારણ લખવા બેઠા ત્યારે એમણે માત્ર પોતાના માટે જ નહીં, પણ ભારતના દરેક નાગરિક, પછી તે સ્ત્રી હોય, મજૂર હોય કે લઘુમતી હોય,
બધા માટે એક મજબૂત કવચ તૈયાર કર્યું. બાબા સાહેબ 141 દિવસ સુધી રાત દિવસ જાગ્યા. એમની તબિયત લથડી રહી હતી, ડાયાબિટીસ હતો, પણ એમણે હાર ન માની. એમણે દુનિયાના 60થી વધુ દેશોના બંધારણનો અભ્યાસ કર્યો, પણ એમણે નકલ ન કરી. એમણે તો ભારતની માટીને અનુરૂપ એવું સંવિધાન કંડાર્યું. જ્યારે લોકો પૂછતા કે તમે આટલી મહેનત કેમ કરો છો, ત્યારે એમનો એક જ જવાબ હતો, મારે એવું ભારત જોઈએ છે જ્યાં એક મજૂરનો દીકરો પણ આ દેશનો રાષ્ટ્રપતિ બની શકે. એમણે કલમ 14થી 18 દ્વારા સમાનતા આપી અને કલમ 32 દ્વારા એ સમાનતાનું રક્ષણ પણ આપ્યું. ભારતનું બંધારણ એ માત્ર કાયદાનું પુસ્તક નથી, એ બાબા સાહેબના લોહી અને પરસેવાથી લખાયેલું એક જીવંત દસ્તાવેજ છે. જે દિવસે બંધારણ સોંપવામાં આવ્યું ત્યારે આખા વિશ્વને સ્વીકાર્યું કે ભારત પાસે હવે એક એવો પાયો છે જે તેને વિશ્વગુરુ બનાવી શકે છે. મિત્રો, બાબા સાહેબના આટલા ઊંડા વિચારો અને એમનો સંઘર્ષ આજે પણ આપણને જીવવાની નવી આશા આપે છે. જો તમને આ માહિતી ગમતી હોય અને તમે ગર્વ અનુભવતા હોવ કે તમે એક એવા દેશમાં જન્મેલા છો જેનું બંધારણ બાબા સાહેબે લખ્યું છે, તો આજે જ કમેન્ટમાં જય ભીમ લખીને તમારી હાજરી પુરાવો. અને હા, જો તમે હજુ સુધી આપણી ચેનલ મહાનાયક આંબેડકરને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરી લેજો, કારણ કે આપણે બાબા સાહેબના જીવનના હજુ ઘણા અજાણ્યા પાસાઓ ખોલવાના છીએ. તમારો એક સબસ્ક્રાઈબ અમને આવા રિસર્ચ કરવામાં ઘણી હિંમત આપે છે. મિત્રો, બાબા સાહેબનું આખું જીવન અન્યાય સામે લડવામાં વીત્યું, પણ 13 ઓક્ટોબર 1935ના રોજ યેવલામાં તેમણે એક એવી પ્રતિજ્ઞા લીધી હતી જેણે આખા દેશને હચમચાવી દીધો હતો. તેમણે કહ્યું હતું, હું હિન્દુ તરીકે જન્મ્યો એ મારા હાથમાં ન હતું, પણ હું હિન્દુ તરીકે મરીશ નહીં એ મારા હાથમાં છે. આ અંતિમ ભાગનો મંત્ર છે, સ્વતંત્રતા અને શાંતિનો માર્ગ. આ પ્રતિજ્ઞા લીધા પછી તેમણે 21 વર્ષ સુધી વિશ્વના તમામ ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ કોઈ એવો માર્ગ શોધવા માંગતા હતા જ્યાં જ્ઞાતિનો ભેદભાવ ન હોય, જ્યાં માત્ર માણસાઈ હોય. આખરે 14 ઓક્ટોબર 1956ના રોજ નાગપુરની પવિત્ર ધરતી પર બાબા સાહેબે લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. તેમણે બુદ્ધનો એ માર્ગ પસંદ કર્યો જે પ્રજ્ઞા, કરુણા અને ક્ષમતા પર આધારિત હતો. તેમણે તેમના અનુયાયીઓને 22 પ્રતિજ્ઞાઓ આપી, જે માત્ર ધર્મ પરિવર્તન ન હતું, પણ એક નૈતિક જીવન જીવવાનો નવો સંકલ્પ હતો. પણ આ સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. સતત કામ અને નાદુરસ્ત તબિયતને કારણે 6 ડિસેમ્બર 1956ના રોજ આ મહામાનવે અંતિમ શ્વાસ લીધા. આખો દેશ રડી રહ્યો હતો, પણ બાબા સાહેબ આપણને એક રસ્તો બતાવી ગયા હતા. તેમનો અંતિમ સંદેશ હતો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. તેમણે કહ્યું હતું કે મારું જીવન એ મારો સંદેશ છે. જો તમે મને ખરેખર માનતા હોવ તો મારા ફોટાની પૂજા કરવાને બદલે મારા વિચારોને તમારા જીવનમાં ઉતારજો. મિત્રો, આજે આપણે ઇતિહાસ રચવાનો અસલી મંત્ર શીખ્યા. શૂન્યમાંથી સર્જન કેવી રીતે કરવું, જ્ઞાનને કેવી રીતે હથિયાર બનાવવું અને અન્યાય સામે કેવી રીતે અડગ રહેવું, એ આપણે બાબા સાહેબ પાસેથી શીખ્યા છીએ. જો તમને આ 6 ભાગની સફર ગમી હોય તો અત્યારે જ કમેન્ટમાં નમો બુદ્ધાય અથવા જય ભીમ લખીને આ મહાનાયકને સલામી આપો. તમારો એક પ્રતિભાવ અમને એ જણાવશે કે હા, કે આ વિચારો આજે પણ કેટલા જીવંત છે. આ વિડીયો બનાવવામાં ઘણી મહેનત અને રિસર્ચ લાગ્યું છે. એટલે જો તમે ઈચ્છતા હોવ કે આવા જ પાવરફુલ વિડીયો અમે લાવતા રહીએ તો તમારી આ ચેનલ મહાનાયક આંબેડકરને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. અને સૌથી મહત્ત્વની વાત, આ વિડીયોને માત્ર તમારા સુધી ન રાખતા આને તમારા વોટ્સઅપ અને સોશિયલ મીડિયા પર એટલો શેર કરો કે ભારતના ખૂણે ખૂણે બાબા સાહેબના સાચા વિચારો પહોંચે. યાદ રાખજો, ઇતિહાસ ભીડ નથી રચતી, સંકલ્પ રચે છે. જય ભીમ, જય ભારત.